દર વર્ષે શ્રાવણ વદ ચોથના દિવસે બોળચોથ તરીકે ઉજવવામાં આવે છે. આજે લખતર તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારની અંદર બોળચોથની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. લખતર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદરથી વહેલી સવારથી જ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા બોળચોથનું વ્રત રાખી ગાય અને વાછરડાની પૂજા અર્ચના કરી હતી. આજે સૌભાગ્યવતી મહિલાઓને ભૂદેવો દ્વારા પૂજન પહેલા સંકલ્પ કરાવીને ગાયના મસ્તક ઉપર કંકુ ચોખા, અબીલ ગુલાલ અને રૂમાંથી બનાવેલ નાગલા ચડાવીને મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચના કરાવી ગાયને બાજરી ખવડાવીને પૂંછડે જળાભિષેક બાદ પ્રદક્ષિણા કરીને બોળચોથની વાર્તા સાંભળીને ભક્તિભાવપૂર્વક વ્રતની ઉજવણી કરાઈ હતી. આજના દિવસે વ્રત કરનાર મહિલાઓ માટે વ્રત દરમિયાન ખાંડવું નહીં, શાકભાજી સુધારવી નહીં, ઘઉંનો ત્યાગ કરીને માત્ર બાજરીના રોટલા અને મગ આરોગવાનું અનેરું મહત્વ છે. ત્યારે લખતર શહેરની ભૂત શેરી, લખતરિયા શેરી, ડેડાસણિયા શેરી, બ્રહ્મપોળ શેરી સહિત બહારના પરા વિસ્તારની અંદર ગાય અને વાછરડાનું પૂજન કરી મહિલાઓ દ્વારા બોળચોથની આસ્થાભેર ઉજવણી કરાઈ હતી. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.